નમસ્કાર મિત્રો, આપણી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારા માટે એક એવી હૃદયસ્પર્શી અને કરુણ કથા લઈને આવ્યા છીએ જે સાંભળીને તમારી આંખો ચોક્કસ ભીની થઈ જશે। ભાઈ બહેનનો પ્રેમ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે, પણ જ્યારે આ પ્રેમના આડે મોત અને સમયની મજબૂરી આવી જાય ત્યારે માણસ કેટલો લાચાર બની જાય છે। આજની આપણી આ કથા છે કેનેડામાં છેલ્લા શ્વાસ ગણતી બહેન અવની અને તેને મળવા માટે અમેરિકાથી બધું છોડીને દોડી આવતા ભાઈ ચિરાગની। શું ચિરાગ પોતાની બહેનને છેલ્લી વાર મળી શકશે? શું અવની પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી શકશે? ચાલો જાણીએ આગળ આ કહાનીમાં। કહાની શરૂ કરીએ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ હૃદયને સ્પર્શી જાય તેવી કહાનીઓ તમને મળતી રહે। આ વિડીયોને હમણાં જ લાઈક કરી દો। તો ચાલો અનુભવીએ આ હૃદયદ્રાવક સફરને। ટોરોન્ટો જનરલ હોસ્પિટલના આઈસીયુ રૂમ નંબર 402માં એક ભયાનક ડરામણી શાંતિ છવાયેલી હતી। રૂમમાં માત્ર લાઈફ સપોર્ટ મશીનો, આઈવી પંપની મોટરનો ધીમો ગણગણાહટ અને હાર્ટ રેટ મોનિટર પર આવતો બીપ બીપનો સતત અવાજ જ એ વાતની સાબિતી આપી રહ્યા હતા કે હોસ્પિટલના એ ઠંડા બેડ પર સૂતેલી 32 વર્ષીય અવની હજુ શ્વાસ લઈ રહી છે। રૂમની બહાર ટોરોન્ટો શહેરની ભાગદોડ ચાલુ હતી, પણ રૂમની અંદર સમય જાણે થીજી ગયો હતો। કેન્સર, બ્રેસ્ટ કેન્સરનું અંતિમ સ્ટેજ, છેલ્લા 2 વર્ષથી ચાલતી કિમોથેરાપી, રેડિયેશનના અનંત રાઉન્ડ અને અસંખ્ય દવાઓએ અવનીના શરીરને સાવ નીચોવી નાખ્યું હતું। એક સમયે ખળખળ વહેતા ઝરણા જેવી હસમુખી અવનીનું વજન હવે માંડ 45 કિલો રહી ગયું હતું। તેના માથા પર વાળ નહોતા, ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને આંખો નીચે કાળા કુંડાળા ઉતરી ગયા હતા। તેના શારીરિક સંઘર્ષની ચાડી ખાતા હતા। ડોક્ટર સિન્હા, જેઓ છેલ્લા 1.5 વર્ષથી અવનીની સારવાર કરી રહ્યા હતા, તેઓ રૂમની બહાર ઊભા હતા। તેમના ચહેરા પરની રેખાઓ સ્પષ્ટ કહી રહી હતી કે તેઓ હવે મેડિકલ સાયન્સની મર્યાદાઓ સુધી પહોંચી ગયા છે। તેમણે પોતાની ફાઇલ બંધ કરી અને પાસે ઉભેલા કેયુરના ખંભા પર સહાનુભૂતિથી હાથ મૂક્યો। કેયુર, ડોક્ટર સિન્હાનો અવાજ ભારે અને ગંભીર હતો। આઈ એમ સોરી, બટ આઈ હેવ ટુ બી ઓનેસ્ટ વિથ યુ। કેન્સર હવે તેના લીવર અને ફેફસામાં સંપૂર્ણપણે પ્રસરી ચૂક્યું છે। તેના ઓર્ગન્સ એક પછી એક ફેલ થઈ રહ્યા છે। અમે તેને પેઇન મેનેજમેન્ટ પર રાખી છે જેથી તેને શારીરિક પીડા ઓછી થાય, પણ વાસ્તવિકતા એ છે કે મેડિકલ સાયન્સ હવે અહીં લાચાર છે। આપણી પાસે હવે દિવસો નહીં, માત્ર ગણતરીના કલાકો જ બચ્યા છે। ડોક્ટરના આ શબ્દો કેરના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાયા। 10 વર્ષનું દાંપત્ય જીવન, જોયેલા હજારો સપના અને અવની સાથે વિતાવેલી દરેક ક્ષણ તેની આંખો સામે ફ્લેશબેકની જેમ પસાર થઈ ગઈ હતી। તે કંઈ બોલી ન શક્યો, માત્ર તેની આંખોમાંથી આંસુનો એક ગરમ રેલો વહીને તેના ગાલ પર આવી ગયો। ડોક્ટર સિન્હા તેને એકલો છોડીને આગળ વધી ગયા। કેયુર ભારે પગલે રૂમમાં પાછો ફર્યો। તેણે જોયું કે અવની અર્ધ જાગ્રત અવસ્થામાં હતી। ઓક્સિજન માસ્કની પાછળથી તેનો શ્વાસ લેવાનો સંઘર્ષ સ્પષ્ટ દેખાતો હતો, પણ આટલી પીડા વચ્ચે પણ અવનીના ડાબા હાથની મુઠ્ઠી કસીને બંધ હતી। તેના નસ દેખાતા નબળા હાથમાં એક લાલ અને સોનેરી દોરાવાળી રેશમી રાખડી હતી। આ એ જ રાખડી હતી જેણે મહિનાઓ પહેલા પોતાના નાના ભાઈ ચિરાગ માટે ખરીદી હતી, એ આશા સાથે કે આ રક્ષાબંધનને તે કેલિફોર્નિયાથી આવશે અને તે પોતાના હાથે તેને બાંધશે। કેયુરે ધીમેથી ખુરશી ખેંચી અને અવનીના બેડ પાસે બેઠો। તેણે પોતાના બંને હાથમાં અવનીનો જમણો હાથ લીધો અને તેને હળવેથી પંપાળવા લાગ્યો। કેયુરનો સ્પર્શ મહેસૂસ થતાં જ અવનીએ ભારે થઈ ગયેલી પાંપણો માંડ માંડ ખોલી। કેયુર, ઓક્સિજન માસ્કની અંદરથી તેનો અવાજ અત્યંત ક્ષીણ અને તૂટતો આવતો હતો। હા અવની, હું અહીં જ છું, તારી પાસે। કેયુરે પોતાના અવાજમાં રહેલું રુદન છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કહ્યું। અવનીની નજર સીધી રૂમના કાચના દરવાજા તરફ હતી। તેણે પોતાનો રાખડીવાળો હાથ સહેજ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તાકાત નહોતી। મારો ચિરાગ ક્યારે આવશે? એને કહો ને જલ્દી આવે, મારે છેલ્લી વાર। વાક્ય પૂરું કરતા પહેલા જ અવનીને ઉધરસનો ભયાનક હુમલો આવ્યો। મોનિટર હાર્ટ રેટ અચાનક વધી ગયો। કેયુર તરત જ ઊભો થઈ ગયો। અવની, તું શાંત થઈ જા, તું શ્રમ ન કર। ચિરાગ આવી રહ્યો છે, મેં એને કહી દીધું છે, એ બસ પહોંચવા જ આવ્યો છે। કેયુરે તેનું જુઠ્ઠું આશ્વાસન આપ્યું, કારણ કે તેને ખબર હતી કે ચિરાગ હજુ કેલિફોર્નિયામાં છે।
અવનીની આંખના ખૂણેથી એક આંસુ સરી પડ્યું. કેયુર, મારો ભાઈ, એ મારા વિના સાવ એકલો પડી જશે. એને જલ્દી બોલાવી લો. અવનીની આ તડપ જોઈને કેયુરથી હવે સહન ન થયું. તે લગભગ દોડતો રૂમની બહાર આવ્યો. બહાર આવીને તેણે કાંબતા હાથે પોતાનો ફોન કાઢ્યો અને ચિરાગનો નંબર ડાયલ કર્યો. અમેરિકાના કેલિફોર્નિયામાં ત્યારે વહેલી સવારના 7 વાગ્યા હતા. ચિરાગ પોતાની આઈટી કંપનીની એક ખૂબ જ મહત્વની મીટિંગ માટે તૈયાર થઈ રહ્યો હતો. અરીસા સામે ઊભા રહીને તે ટાઈ બાંધી રહ્યો હતો. ત્યાં જ તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર જીજુ કોલિંગ જોઈને તેણે સ્માઇલ સાથે ફોન ઉપાડ્યો. હા જીજુ, બોલો. બસ આજે એક મોટી મીટિંગ પતાવીને હું વીકેન્ડમાં ફ્લાઇટ બુક કરાવું છું ટોરોન્ટોની. દીદી કેવી છે હવે? ચિરાગના અવાજમાં એક સામાન્ય ઉત્સાહ હતો. સામે છેડે થોડી સેકન્ડો માટે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર કોઈના ડુસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો. જીજુ, શું થયું? તમે રડો છો? ચિરાગના હાથમાંથી ટાઈ છૂટી ગઈ. તેના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. ચિરાગ, કેયુરનો અવાજ ફાટી ગયો હતો. તું અત્યારે ને અત્યારે બધું છોડીને ટોરોન્ટો આવવા નીકળ. ગમે તે ફ્લાઇટ પકડ. અવની પાસે હવે સમય નથી. ડોક્ટરોએ જવાબ આપી દીધો છે. એની શ્વાસની દોરી માત્ર તારી રાહ જોઈને જ ટકી રહી છે. એ તારી જ રટણ કરે છે. ચિરાગના કાનમાં જાણે કોઈએ બ્લાસ્ટ કર્યો હોય એવું તેને લાગ્યું. હાથમાં રહેલો મોંઘો ડાટ ફોન નીચે લાકડાના ફ્લોર પર પટકાયો. તેને પોતાની આસપાસની દુનિયા ગોળ ગોળ ફરતી લાગી. તેની વહાલી બહેન, જેણે તેને નાનપણથી માની જેમ મોટો કર્યો હતો, તે હવે હંમેશા માટે જઈ રહી હતી. એક જ સેકન્ડમાં બધી જ મીટિંગો, બધા જ પ્રોજેક્ટ અને આખી દુનિયાની અગત્યતા શૂન્ય થઈ ગઈ. ચિરાગ પાસે વિચારવાનો પણ સમય નહોતો. તે જે કપડામાં હતો એ જ કપડામાં તેણે પોતાનું પાકીટ અને પાસપોર્ટ લીધો અને એરપોર્ટ જવા માટે ઘરની બહાર ડોટ મૂકી. કાર સ્ટાર્ટ કરતી વખતે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી વહેતા આંસુઓને કારણે તેને રસ્તો ધૂંધળો દેખાઈ રહ્યો હતો. મનમાં માત્ર એક જ પ્રાર્થના ચાલી રહી હતી. ભગવાન, મારી બહેનને થોડો સમય આપી દે. પ્લીઝ મને પહોંચવા દે. કેલિફોર્નિયાના US 101 હાઈવે પર ચિરાગની કાર સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ પવન વેગે દોડી રહી હતી. સ્ટીયરિંગ વ્હીલ પર તેની પકડ એટલી મજબૂત હતી કે તેના હાથની નસો ઉપસી આવી હતી. તેની આંખોમાંથી સતત વહેતા આંસુઓને કારણે સામેનો રસ્તો ધૂંધળો દેખાઈ રહ્યો હતો. તેણે ડ્રાઇવિંગ કરતી વખતે જ બ્લૂટૂથ પર પોતાની ઓફિસની સેક્રેટરીને કોલ કર્યો. અવાજમાં ગભરાહટ અને ઉતાવળ સ્પષ્ટ હતી. એલિસ, મારે ટોરોન્ટો જવું છે અત્યારે જ. બધી મીટિંગ્સ કેન્સલ કર અને જે પણ એરલાઇનની પહેલી ફ્લાઇટ હોય તેની ટિકિટ બુક કર. પૈસાની કોઈ ચિંતા ન કરતી. બસ મને ગમે તેમ કરીને પહેલી ફ્લાઇટમાં સીટ જોઈએ. થોડી જ મિનિટોમાં એલિસનો મેસેજ આવ્યો. એર કેનેડાની ફ્લાઇટ 2 કલાક પછી ઉપડવાની હતી અને તેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી. એરપોર્ટ પહોંચીને ચિરાગે પોતાની કાર પાર્કિંગ લોટમાં જેમ તેમ મૂકી અને હાથમાં માત્ર પાસપોર્ટ અને ફોન લઈને ટર્મિનલ તરફ ડોટ મૂકી. એરપોર્ટની અંદર હજારો લોકોની ભીડ હતી. કોઈ વેકેશન પર જવા માટે ઉત્સાહિત હતું, કોઈ બિઝનેસ ટ્રીપ પર જઈ રહ્યું હતું. ચિરાગને આસપાસના લોકોના હસતા ચહેરા જોઈને અંદરથી ચીડ ચડી રહી હતી. તેની દુનિયા લૂંટાઈ રહી હતી અને આ દુનિયાને કોઈ ફરક નહોતો પડી રહ્યો. માણસ જ્યારે દુઃખમાં હોય ત્યારે આખી દુનિયાની સામાન્ય ગતિ પણ તેને ગુનેગાર લાગવા માંડે છે. સિક્યુરિટી ચેકની લાંબી લાઈન તેને કોઈ અનંત સજા જેવી લાગી. વારે વારે તે ઘડિયાળ જોતો અને બીજી જ સેકન્ડે ફોનની સ્ક્રીન ચેક કરતો કે કેયુરનો કોઈ મેસેજ તો નથી આવ્યો ને. માંડ સિક્યુરિટી ચેક પતાવીને તે બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યો. ફ્લાઇટ બોર્ડ થવામાં હજુ 30 મિનિટ બાકી હતી. તે ગેટ પાસેની એક ખાલી ખુરશી પર ફસડાઈ પડ્યો. આંખો બંધ કરતાની સાથે જ સ્મરણનો એક અફાટ સાગર તેના મનમાં કુંઘરાવવા લાગ્યો. અવની માત્ર તેની મોટી બહેન નહોતી, તે તેની મા સમાન હતી. બંનેના માતા પિતાનું નાનપણમાં જ એક અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારે અવની માત્ર 15 વર્ષની હતી અને ચિરાગ 8 વર્ષનો. સગા વહાલાઓએ મોઢું ફેરવી લીધું હતું, પણ અવનીએ હાર નહોતી માની. તેણે પોતાનું ભણતર, પોતાની કારકિર્દી બધું જ દાવ પર લગાવીને ચિરાગને મોટો કર્યો હતો. ચિરાગને બરાબર યાદ હતું કે જ્યારે તે 10 વર્ષનો હતો અને સોસાયટીના મોટા છોકરાઓએ તેને સાયકલ પરથી પાડી દીધો હતો, ત્યારે અવની રણચંડી બનીને એ છોકરાઓ સામે લડી પડી હતી. ચિરાગના છોલાયેલા ઘૂંટણ પર પાટો બાંધતી વખતે અવની રડતી હતી અને કહેતી હતી, મારા ચિરાગને કોઈ કંઈ નહીં કરી શકે.
હું હંમેશા તારી આગળ ઢાળ બનીને ઊભી રહીશ. અને આજે એ ઢાલ જાતે જ તૂટી રહી હતી અને ચિરાગ 7 સમંદર પાર બેઠો બેઠો સાવ લાચાર હતો. દીદી, તું મને આમ મૂકીને ન જઈ શકે. તે મને વચન આપ્યું હતું કે તું હંમેશા મારી સાથે રહીશ. ચિરાગ મનોમન બબડતો રહ્યો અને તેની આંખોમાંથી આંસુ છલકાતા રહ્યા. આજુબાજુ બેઠેલા મુસાફરો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, પણ ચિરાગને કોઈની પરવા નહોતી. ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું, એર કેનેડા ફ્લાઇટ 732 ટુ ટોરોન્ટો નાવ બોર્ડિંગ. ચિરાગ ઉછળીને ઊભો થયો. પ્લેનમાં પોતાની સીટ પર ગોઠવાયા પછી તેણે તરત જ કિયુરને મેસેજ કર્યો, જેજુ, હું પ્લેનમાં બેસી ગયો છું. 6 કલાકમાં ટોરોન્ટો લેન્ડ થઈશ. પ્લીઝ દીદીને કહેજો કે એની આંખો ખુલ્લી રાખે, મારી રાહ જુએ. હું એની રાખડી બાંધવા આવી રહ્યો છું. તરત જ કિયુરનો રિપ્લાય આવ્યો, તું જલ્દી આવ ચિરાગ, એનું બીપી સતત ઘટી રહ્યું છે. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે. એ માત્ર ને માત્ર દરવાજા સામે જોઈ રહી છે. એના શ્વાસ હવે તારી પ્રતીક્ષા પર જ ટક્યા છે. ચિરાગે ફોનને છાતી સરસો ચાંપી દીધો. ફ્લાઇટ ટેક ઓફ થઈ પ્લેન વાદળોની વચ્ચેથી ઉડી રહ્યું હતું. ચિરાગ બારીની બહાર જોઈને ઈશ્વરને આજીજી કરી રહ્યો હતો, હે ભગવાન, મારી આખી જિંદગીની કમાણી લઈ લે, મારી સફળતા લઈ લે, પણ મારી બહેનને થોડા કલાકો આપી દે. મારે બસ એને એક છેલ્લી વાર ગળે લગાવવી છે. ફ્લાઇટને હવામાં ઉડતા લગભગ 3 કલાક વીતી ચૂક્યા હતા. બધું સામાન્ય ચાલી રહ્યું હતું. ચિરાગ વારંવાર પોતાની ઘડિયાળના કાંટા ગણી રહ્યો હતો. અડધો રસ્તો કપાઈ ચૂક્યો હતો, પણ કુદરતને કદાચ આટલી સરળતા મંજૂર નહોતી. અચાનક સીટ બેલ્ટની સાઇન ડિંગ અવાજ સાથે ઓન થઈ ગઈ. પ્લેનમાં એક વિચિત્ર ધ્રુજારી શરૂ થઈ. પહેલા ધ્રુજારી સામાન્ય હતી, પણ થોડી જ ક્ષણોમાં તે ભયાનક બની ગઈ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. વિન્ડોની બહાર વાતાવરણ સાવ ડરામણું થઈ ગયું હતું. પ્લેન અચાનક હવામાં 100 ફૂટ નીચે ખાબક્યું. મુસાફરોની ચીસો નીકળી ગઈ. કેબિન ક્રૂ ઝડપથી પોતાની સીટ તરફ દોડી ગયા. ચિરાગના શ્વાસ અદ્ધર થઈ ગયા. તેને પોતાના જીવની નહીં, પણ સમય બગડવાની ચિંતા હતી. ત્યાં જ સ્પીકર પર કેપ્ટનનો ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ યોર કેપ્ટન સ્પીકિંગ. આપણે આગળના રૂટ પર અત્યંત ખરાબ હવામાન અને ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યા છીએ. એર ટ્રાફિક કંટ્રોલના આદેશ અનુસાર આપણા માટે ટોરોન્ટો તરફ આગળ વધવું અશક્ય અને જોખમી છે. ચિરાગના કાન સરવા થઈ ગયા. તેના હૃદયના ધબકારા ડબલ થઈ ગયા. ના ના, પ્લીઝ ના, તે મનમાં બબડવા લાગ્યો. કેપ્ટનનો અવાજ આગળ ચાલુ રહ્યો, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે આ ફ્લાઇટને શિકાગોના ઓહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી ડાયવર્ટ કરી રહ્યા છીએ. આપણે થોડી જ વારમાં શિકાગો લેન્ડ કરીશું. અસુવિધા બદલ ખેદ છે. કેપ્ટનના આ શબ્દો ચિરાગના માથા પર વીજળી બનીને ત્રાટક્યા. શિકાગો ડાયવર્ટ એટલે કે સમયનો બગાડ, કલાકોનો વિલંબ. ચિરાગને લાગ્યું કે જાણે કોઈએ તેનું ગળું દબાવી દીધું છે. તેની નજર સામે ટોરોન્ટો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહેલી અવનીનો ચહેરો તરવરી ઉઠ્યો. ભયાનક હિમવર્ષા અને તોફાની પવનોની વચ્ચે પ્લેન માંડ શિકાગોના ઓહેર ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર લેન્ડ થયું. પ્લેનના પૈડા જમીનને સ્પર્શ્યા ત્યારે અંદર બેઠેલા મોટા ભાગના મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો અને કેટલાક તો તાળીઓ પાડીને કેપ્ટનનો આભાર માનવા લાગ્યા. પરંતુ છેલ્લી હરોળમાં બેઠેલા ચિરાગ માટે આ લેન્ડિંગ જાણે કોઈ મોતની સજાનો હુકમ હતો. તેનું હૃદય એટલી જોરથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં છાતી સીરીને બહાર આવી જશે. પ્લેનમાંથી બહાર નીકળતા જ એરપોર્ટ ટર્મિનલમાં ભયાનક અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શિકાગોમાં અણધારી હિમવર્ષા થવાને કારણે ડઝનબંધ ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈને અહીં આવી હતી અને ઘણી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ડિપાર્ચર બોર્ડ પર લાલ અક્ષરે લખેલું હતું, ડિલે અને કેન્સલ. જોઈને મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ચિરાગ દોડતો ટ્રાન્ઝિટ ડેસ્ક તરફ ગયો. તેની આંખો માત્ર ટોરોન્ટો જતી ફ્લાઇટનું સ્ટેટસ શોધી રહી હતી. જ્યારે તેણે બોર્ડ પર જોયું કે એર કેનેડા ટોરોન્ટો ડિલેડ બાય 6 અવર્સ, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. 6 કલાક. તેની બહેન પાસે 6 મિનિટ પણ નથી અને અહીં 6 કલાકનો વિલંબ. તે પાગલની જેમ ભીડને ચીરતો એર કેનેડાના કસ્ટમર સર્વિસ ડેસ્ક પર પહોંચ્યો. ત્યાં જાનવી નામની એક સિનિયર ગ્રાઉન્ડ સ્ટાફ મેનેજર ફરજ પર હતી. આસપાસના ગુસ્સે ભરાયેલા મુસાફરોને તે શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી. ચિરાગ સીધો જ ડેસ્ક પાસે પહોંચ્યો અને કાંપતા અવાજે બોલ્યો, એક્સક્યુઝ મી,
પ્લીઝ, મારે કોઈ પણ ભોગે ટોરોન્ટો પહોંચવું છે. મારી ફ્લાઇટ ડાયવર્ટ થઈ છે. મને કોઈ પ્રાઇવેટ જેટ, કોઈ હેલિકોપ્ટર કે ગમે તે વ્યવસ્થા કરી આપો. મારી પાસે બ્લેન્ક ચેક છે. જેટલા ડોલર જોઈએ તેટલા લઈ લો, પણ મને અહીંથી કાઢો. જાનવીએ ચિરાગના ચહેરા પરનો ગભરાહટ અને આંખોમાં રહેલી લાચારી જોઈ. તેણે સહાનુભૂતિપૂર્વક કહ્યું, સર, હું સમજી શકું છું કે તમને ઉતાવળ છે, પણ આખા શિકાગો એરિયામાં રેડ એલર્ટ છે. રનવે પર બરફની ચાદર પથરાઈ ગઈ છે અને વિઝિબિલિટી શૂન્ય છે. કોમર્શિયલ તો શું, કોઈ પ્રાઇવેટ જેટ કે ચાર્ટર પ્લેન પણ ટેક ઓફ ન કરી શકે. ફેડરલ એવિએશનના કડક આદેશ છે. ફ્લાઇટ ઓછામાં ઓછી 6 કલાક માટે અહીં જ રહેશે. આ સાંભળતા જ ચિરાગની ધીરજનો અંત આવી ગયો. સિલિકોન વેલીમાં મોટી આઈટી કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ, જેની એક સહીથી કરોડોના ડીલ થતા હતા, તે આજે એક સામાન્ય કાઉન્ટર પર ભીખ માંગી રહ્યો હતો. મેમ, તમે સમજતા નથી. ચિરાગની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો ફોન કાઢીને જાનવીની સામે ધર્યો. સ્ક્રીન પર અવનીનો હસતો ફોટો હતો. આ મારી મોટી બહેન છે. એ કેનેડાની હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરના લાસ્ટ સ્ટેજ પર છે. એના શ્વાસ હવે ગણતરીની મિનિટોના જ મહેમાન છે. એના હાથમાં મારા માટે રાખડી છે. એ મારી રાહ જોઈ રહી છે. જો હું સમયસર નહીં પહોંચું તો એ મારા વિના જ. પ્લીઝ, ગમે તે કરો, કોઈ તો રસ્તો હશે ને. હું તમારા હાથ જોડું છું. ચિરાગે એરપોર્ટના એક કાઉન્ટર પર જાનવીની સામે હાથ જોડી દીધા. આસપાસ ઉભેલા અન્ય મુસાફરો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. કોઈની ફ્લાઇટ ચૂકી જવાનો ગુસ્સો હવે ચિરાગની પીડા સામે સાવ વામણો લાગી રહ્યો હતો. જાનવી પોતે પણ એક બહેન હતી. ચિરાગના આંસુ જોઈને જાનવીની આંખો પણ છલકાઈ ગઈ. તેણે ચિરાગના હાથ પકડીને તેને હળવેથી શાંત પાડતા કહ્યું, સર, પ્લીઝ શાંત થઈ જાઓ. મારી પાસે જો કોઈ સત્તા હોત તો હું ક્યારની તમને મોકલી ચૂકી હોત, પણ કુદરતની મરજી સામે આપણે બધા લાચાર છીએ. પાયલોટ પણ ઈચ્છે તો અત્યારે એન્જિન સ્ટાર્ટ ન કરી શકે. આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ કે હવામાન જલ્દી સાફ થઈ જાય. ચિરાગ સાવ તૂટી ગયો. તે કાઉન્ટરની પાસેથી હટીને એરપોર્ટની એક ખાલી દિવાલના ટેકે જમીન પર ફસડાઈ પડ્યો. તેણે પોતાના બંને હાથમાં માથું છુપાવી દીધું અને નાના બાળકની જેમ ધ્રુજકે રડવા લાગ્યો. આજે તેને પહેલીવાર સમજાયું કે માણસ પોતાની જાતને ગમે તેટલો શક્તિશાળી માને, ગમે તેટલી દોલત કમાઈ લે, પણ કુદરત જ્યારે મજાક કરવા પર આવે છે ત્યારે માણસની કોઈ જ ઓકાત નથી હોતી. તેની લાખો ડોલરની સંપત્તિ આજે તેની બહેન માટે 5 મિનિટનો સમય પણ ખરીદી શકે તેમ નહોતી. તે સતત અવનીના બાળપણના રક્ષાબંધનના ફોટા પોતાના ફોનમાં જોતો રહ્યો. સમય જાણે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો હતો. એક સેકન્ડ તેને વીંસીના ડંખ જેવી લાગી રહી હતી. ત્યાં જ લગભગ 1.5 કલાક પછી ચિરાગના ફોનની સ્ક્રીન પ્રકાશિત થઈ. કેયુરનો મેસેજ હતો. ચિરાગના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે માંડ પાસવર્ડ અનલોક કરીને મેસેજ ખોલ્યો. ચિરાગ, ક્યાં પહોંચ્યો? અહીં પરિસ્થિતિ હાથમાંથી સરકી રહી છે. અવનીનું બ્લડ પ્રેશર ઝડપથી નીચે જઈ રહ્યું છે. એ અર્ધ બેભાન અવસ્થામાં છે, પણ હજુ એણે મુઠ્ઠીમાં રાખડી પકડી રાખી છે. ડોક્ટર સિન્હા કહે છે કે હવે કોઈ પણ ક્ષણે હાર્ટ ફેલ થઈ શકે છે. એ હવે પીડા સહન નથી કરી શકતી. જલ્દી આવ ભાઈ. આ મેસેજ વાંચતા જ ચિરાગની આંખો સામે અંધારું છવાઈ ગયું. ફોન તેના હાથમાંથી સરીને નીચે ટાઇલ્સ પર પડ્યો. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. બારીની બહાર હજુ પણ બરફનું તોફાન ચાલુ જ હતું, પણ ચિરાગની અંદરનું તોફાન તેને અંદરથી ખાઈ રહ્યું હતું. શિકાગોમાં ચિરાગ પોતાની લાચારીના આંસુ વહાવી રહ્યો હતો, જ્યારે અહીં ટોરોન્ટો જનરલ હોસ્પિટલના આઈસીયુ રૂમ નંબર 402માં સમય જાણે કોઈ ક્રૂર રાક્ષસની જેમ અવનીના શ્વાસ ગળી રહ્યો હતો. બહાર બર્ફીલો પવન ફૂંકાતો હતો, પણ રૂમની અંદરની હવા ભારે અને ગૂંગળામણ ભરી થઈ ગઈ હતી. અવનીની સ્થિતિ હવે અત્યંત નાજુક તબક્કે પહોંચી ગઈ હતી. કેન્સરના કોષોએ તેના ફેફસા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો, જેના કારણે તેના ફેફસામાં પ્રવાહી ભરાઈ રહ્યું હતું. તેને અપાતા ઓક્સિજનનું પ્રમાણ વધારીને 100% કરી દેવામાં આવ્યું હતું. છતાં મોનિટર પર ઓક્સિજન લેવલ સતત ઘટીને 80ની નીચે જઈ રહ્યું હતું. દરેક શ્વાસ લેવા માટે અવનીને એવો સંઘર્ષ કરવો પડી રહ્યો હતો જાણે કોઈ તેને પાણીની અંદર ડૂબાડી રહ્યું હોય અને તે હવા માટે તરફડતી હોય. ડોક્ટર સિન્હા અને 2 નર્સો છેલ્લા અડધા કલાકથી તેને સ્ટેબલ કરવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા. ડોક્ટરે ઇમરજન્સી ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા, પણ હવે અવનીનું શરીર કોઈ પણ દવાને પ્રતિસાદ આપતું નહોતું.
મેડિકલ ભાષામાં આ સ્થિતિને મલ્ટી ઓર્ગેન ફેલ્યોર કહેવાય છે. આ બધા તબીબી પ્રયાસો વચ્ચે બેડની એક તરફ ઊભેલો કેયુર સાવ સુન્ન થઈ ગયો હતો. તેની નજર અવનીના જમણા હાથ પર જડાયેલી હતી. આટલી શારીરિક યાતનાઓ, શરીરમાં ભોંકાયેલી અસંખ્ય સોય અને નળીઓ વચ્ચે પણ અવનીએ પોતાની મુઠ્ઠી જરાય ઢીલી પડવા દીધી નહોતી. એ મુઠ્ઠીમાં રહેલો રાખડીનો લાલ અને સોનેરી દોરો જાણે તેના જીવનો અંતિમ સહારો બની ગયો હતો. વિજ્ઞાન અને ડોક્ટરો ભલે હારી ગયા હોય, પણ એક બહેનનો પ્રેમ મોત સામે બાત બીડીને ઊભો હતો. થોડીવાર પછી ડોક્ટર સિંહાએ નર્સોને ઇશારો કરીને પાછળ ખસવા કહ્યું. તેમણે કેયુર તરફ એક અત્યંત નિરાશાજનક અને કરુણ નજરે જોયું. તેમનું કંઈ જ પણ બોલ્યા વિના માથું ધૂણાવવું એ વાતની પુષ્ટિ કરતું હતું કે હવે કશું જ થઈ શકે તેમ નથી. કેયુર ધીમા પગલે અવનીના બેડ પાસે ગયો. તેના ખિસ્સામાં રહેલો ફોન વાઇબ્રેટ થયો હતો, જેમાં ચિરાગનો શિકાગો ફસાવા અંગેનો મેસેજ હતો. કેયુર જાણતો હતો કે ચિરાગ હવે કોઈ પણ કાળે આગલા 6 થી 8 કલાક સુધી અહીં પહોંચી શકશે નહીં. વાસ્તવિકતા એ હતી કે અવની પાસે 6 કલાક તો શું, 60 મિનિટ પણ બચી નહોતી. પણ આ નગ્ન સત્ય એ પોતાની મરણ પથારીએ પડેલી પત્નીને કેવી રીતે કહી શકે? જો સત્ય કહેશે તો અવનીનો રહ્યો સહ્યો શ્વાસ પણ તરત તૂટી જશે. કેયુરે પોતાના ધ્રુજતા હોઠ પર દાંત પીસીને રુદન દબાવ્યું. તેણે અવનીના કપાળ પર હાથ ફેરવ્યો. તેના કપાળ પર મોતનો ઠંડો પરસેવો વળી ગયો હતો. અવની, કેયુરે તેના કાન પાસે જઈને અત્યંત હળવા અવાજે કહ્યું. અવનીની અડધી મીંચાયેલી આંખોમાંથી આંસુની એક ધાર વહીને તેના કાન સુધી પહોંચી. તેણે અત્યંત ધીમા, માત્ર હોઠ ફફડતા હોય એવા અવાજે પૂછ્યું, આવ્યો મારો ચિરાગ? કેયુરે પોતાના જીવનનું સૌથી મોટું અને સૌથી પીડાદાયક જૂઠ બોલતા કહ્યું, હા અવની, ચિરાગ બસ આવી જ ગયો છે. એની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. એણે મને હમણાં જ મેસેજ કર્યો. એ એરપોર્ટથી સીધો હોસ્પિટલ તરફ જ આવી રહ્યો છે. તું બસ થોડી હિંમત રાખ. તારો ભાઈ તારી પાસે પહોંચવા જ આવ્યો છે. કેયુરના આ શબ્દો સાંભળતા જ મોતની છાયા વચ્ચે ઘેરાયેલા અવનીના નિસ્તેજ ચહેરા પર એક આછું દેખાય નહીં તેવું સ્મિત ફરકી ગયું. તેની આંખોની કીકીઓ હવે સ્થિર થઈ રહી હતી. દ્રષ્ટિ ધૂંધળી પડી રહી હતી. છતાં તેણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને માથું સહેજ ફેરવ્યું અને કાચના દરવાજા તરફ પોતાની નજર સ્થિર કરી દીધી. તેની મુઠ્ઠીમાં પકડાયેલી રાખડી હવે આંસુઓ અને પરસેવાથી ભીની થઈ ગઈ હતી. કેયુરને યાદ આવ્યું કે કેવી રીતે દર વર્ષે રક્ષાબંધનના મહિનાઓ પહેલા અવની ચિરાગ માટે બજારમાંથી શોધીને સૌથી સુંદર રાખડી લાવતી. મારો ભાઈ સાવ ભોળો છે, એને કોઈની નજર ન લાગી જાય એમ કહીને તે હંમેશા ચિરાગના કાંડે રાખડી બાંધતી. આજે એ જ ભાઈ દુનિયાના કોઈ ખૂણે લાચાર બેઠો હતો અને બહેન તેના કાંડાની રાહ જોતી હતી. અચાનક હાર્ટ રેટ મોનિટરનો અવાજ બદલાયો. જે બીપ બીપ અવાજ અત્યાર સુધી નિયમિત હતો તે હવે અત્યંત ધીમો અને ખેંચાતો આવવા લાગ્યો. અવનીની છાતીમાં થતો શ્વાસનો ઉલાળો સાવ ધીમો પડી ગયો. ડોક્ટર સિંહા તરત જ આગળ આવ્યા. તેણે સ્ટેથોસ્કોપથી અવનીના હૃદયના ધબકારા ચેક કર્યા અને પછી મોનિટર પર નજર કરી. પલ્સ રેટ 40ની નીચે જઈ રહ્યો હતો અને બ્લડ પ્રેશર નોંધવું મુશ્કેલ બની ગયું હતું. કેયુર, ડોક્ટર સિન્હાનો અવાજ કાંપી રહ્યો હતો. આઈ એમ સોરી, એના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું છે. કેયુર ફસડાઈને અવનીના બેડ પાસે બેસી ગયો. તેણે અવનીનો રાખડીવાળો હાથ પોતાના ગાલ પર મૂકી દીધો અને ધ્રુજકે રડવા લાગ્યો. અવની, પ્લીઝ મને છોડીને ન જા. ચિરાગ આવી રહ્યો છે. પ્લીઝ અવની. પણ અવનીની નજર હજુ પણ એ જ કાચના દરવાજા પર જડાયેલી હતી. તેની આંખો ખુલ્લી હતી, પણ તેમાં હવે પહેલા જેવી ચમક નહોતી. શિકાગો એરપોર્ટના એ ઠંડા ફ્લોર પર લાચાર બેઠેલા ચિરાગ માટે 8 કલાકનો સમય જાણે 8 જન્મો જેવો લાંબો અને કષ્ટદાયક બની રહ્યો હતો. બહાર કુદરતનો પ્રકોપ ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો, પણ ચિરાગની અંદર ચાલી રહેલું વંટોળ હવે વિનાશક રૂપ લઈ ચૂક્યું હતું. કેયુરનો પેલો છેલ્લો મેસેજ કે અવનીની સ્થિતિ હાથમાંથી સરકી રહી છે એ વારંવાર તેની આંખો સામે ભયાનક સ્વપ્નની જેમ તરવરી રહ્યો હતો. તેણે છેલ્લા 3 કલાકથી કેયુરને કોઈ મેસેજ કે કોલ કરવાની હિંમત જ નહોતી કરી. તેને ડર હતો કે કદાચ સામેથી એવો કોઈ જવાબ આવશે જે સાંભળવા માટે તે જીવતો નહીં રહે. અંતે લાંબી અને પીડાદાયક પ્રતીક્ષા પછી એરપોર્ટના સ્પીકર પર એનાઉન્સમેન્ટ ગુંજી ઉઠ્યું. એર કેનેડા ફ્લાઇટ 732 ટુ ટોરોન્ટો ઇઝ નાઉ રેડી ફોર બોર્ડિંગ. આ સાંભળતા જ એરપોર્ટ લાઉન્જમાં બેઠેલા મુસાફરોમાં રાહતની લહેર દોડી ગઈ. પણ ચિરાગ માટે આ જાહેરાત એક મૃતપાય શરીરમાં શ્વાસ ફૂંકવા સમાન હતી.
તે લથડાતા પગે ઊભો થયો. એરલાઇન્સ કાઉન્ટર પર ઊભેલી જાહ્નવીની નજર ભીડમાં તરત જ ચિરાગ પર પડી. એક બહેન તરીકેનું હૃદય પીગળ્યું અને તેણે નિયમોની પરવાહ કર્યા વિના ચિરાગને સૌથી પહેલા બોર્ડિંગ કરવાની મંજૂરી આપી દીધી. જાહ્નવીએ સહાનુભૂતિથી માત્ર એટલું જ કહ્યું, ઈશ્વર તમારી સાથે રહે, જલ્દી પહોંચો. ચિરાગે ખાલી આંખે માત્ર હાથ જોડ્યા. પ્લેનમાં દાખલ થઈને ચિરાગ પોતાની સીટ પર ગોઠવાયો. તે જાણે માણસ મટીને એક પથ્થરની મૂર્તિ બની ગયો હતો. તેની આંખો સૂજીને લાલ થઈ ગઈ હતી. ચહેરો સાવ નિસ્તેજ હતો. આસપાસ બેઠેલા મુસાફરોની ચહલ પહલ કે એર હોસ્ટેસની સૂચનાઓને તેના કાન સુધી પહોંચી જ નહોતી રહી. તેની નજર માત્ર પોતાની બંધ મુઠ્ઠી પર જ જડાયેલી હતી, જાણે તે પોતાની બહેનનો હાથ પકડી રહ્યો હોય. પ્લેનના એન્જિનનો ભારે અવાજ શરૂ થયો અને ફ્લાઇટ શિકાગોના રનવે પરથી ટેક ઓફ થઈને આકાશમાં પ્રવેશી. વિન્ડોની બહાર કાળા વાદળો હવે વિખરાઈ રહ્યા હતા અને આછો સૂર્યપ્રકાશ દેખાઈ રહ્યો હતો. પણ ચિરાગની દુનિયા પર ઘેરાયેલા અંધકારને દૂર કરી શકે એવો કોઈ સૂર્ય તેને દેખાતો નહોતો. આ મુસાફરીનો છેલ્લો તબક્કો સૌથી ભારે અને ડરામણો હતો. ચિરાગનું મન સતત ભવિષ્યના બિહામણા ચિત્રો દોરી રહ્યું હતું. જો હું પહોંચીશ ત્યારે મારી બહેન, ના ના, એવું નહીં થાય. એ મને વચન આપીને બેઠી છે. મારી દીદી કોઈ દિવસ પોતાનું વચન નથી તોડતી. ચિરાગ મનોમન પોતાની જાતને દિલાસો આપતો રહ્યો. તેણે આંખો બંધ કરીને ઈશ્વરને કરગરવાનું શરૂ કર્યું. હે મહાદેવ, તે મારા માતા પિતા છીનવી લીધા. મેં ક્યારે ફરિયાદ નથી કરી, પણ મારી બહેન, એ તો મારો આખો સંસાર છે. મને ખબર છે કે એનું કેન્સર મટી શકે તેમ નથી, પણ બસ મને એટલો સમય આપી દે કે હું એને જીવતી જોઈ શકું. એના હાથમાં રહેલી રાખડી મારા કાંડે બંધાઈ જાય, પછી ભલે મારો જીવ લઈ લેજે, પણ મને મોડો ના પાડતો ભગવાન, પ્લીઝ. ચિરાગના હોઠ ધ્રુજી રહ્યા હતા અને બંધ આંખોમાંથી આંસુ દળદળ વહીને તેના શર્ટના કોલરને ભીંજવી રહ્યા હતા. ફ્લાઇટમાં પસાર થતી દરેક મિનિટ જાણે તેની છાતી પર કોઈ ભારે પથ્થર મૂકી રહી હતી. તેને લાગતું હતું કે આ પ્લેન કોઈ દિવસ ટોરન્ટો પહોંચશે જ નહીં. પણ આખરે લગભગ 1.5 કલાકની ઉડાન પછી કેબિન ક્રૂની જાહેરાત થઈ અને પ્લેને ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ નીચે ઉતારવાનું શરૂ કર્યું. પ્લેનના પૈડા રનવે પર સ્પર્શ્યા. મુસાફરો હજી સીટ બેલ્ટ ખોલી રહ્યા હતા ત્યાં ચિરાગ ઉતાવળમાં ઊભો થઈ ગયો. ફ્લાઇટ રોકાતાની સાથે જ દરવાજો ખુલવાની રાહ જોયા વિના તેણે પોતાના કાંબતા હાથે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો અને ફ્લાઇટ મોડ પરથી ઝપટાવ્યો. ફોનમાં નેટવર્ક આવવાની એ થોડીક સેકન્ડો ચિરાગ માટે કોઈ મોટી સજા સમાન હતી. નેટવર્ક આવ્યું, ઇન્ટરનેટ કનેક્ટ થયું. ચિરાગના શ્વાસ અટકી ગયા. તેને ખાતરી હતી કે ફોન ચાલુ થતાં જ કેયુરના ધડાધડ મેસેજ આવશે, જલ્દી આવ, ક્યાં પહોંચ્યો, રૂમ નંબર 402માં સીધું આવી જા, વગેરે વગેરે. પરંતુ ફોનની સ્ક્રીન પર કોઈ જ નોટિફિકેશન નહોતું. 1 મિનિટ વીતી, 2 મિનિટ વીતી. વોટ્સએપ પર કેયુરની ચેટ ખોલી, કોઈ નવો મેસેજ નહોતો. કેયુરનો કોઈ મિસકોલ પણ નહોતો. ચિરાગે ઉતાવળમાં કેયુરનો નંબર ડાયલ કર્યો, પણ ફોન આખી રિંગ વાગીને કટ થઈ ગયો. કોઈએ ફોન ન ઉપાડ્યો. ટોરન્ટોના પિયર્સન એરપોર્ટની બહાર નીકળતા જ ચિરાગે પહેલી જે ટેક્સી દેખાય તેનો દરવાજો ખેંચીને ખોલ્યો અને ડ્રાઈવરને લગભગ બૂમ પાડતા કહ્યું, ટોરન્ટો જનરલ હોસ્પિટલ, સૌથી ઝડપી રસ્તે લો, ગમે તેટલા પૈસા થાય હું આપીશ, બસ કાર ઉડાડો. ટેક્સી હાઈવે પર દોડવા લાગી. ટોરન્ટો શહેર પર હજુ પણ બરફની સફેદ ચાદર છવાયેલી હતી, પણ ચિરાગને બહારના દૃશ્યોમાં કોઈ રસ નહોતો. તેનું મગજ માત્ર કેયુરના એ મૌન પાછળનું કારણ શોધી રહ્યું હતું. એ ભયાનક શાંતિ તેને અંદરથી કોરી રહી હતી. ટેક્સી હોસ્પિટલના ઇમરજન્સી ગેટ પાસે પહોંચી ત્યારે તેણે મીટર જોયા વિના જ ડ્રાઈવર તરફ $100ની નોટ ફેંકી અને પાકીટ ખિસ્સામાં નાખીને અંદર તરફ ડોટ મૂકી. લિફ્ટની રાહ જોવાનો પણ તેની પાસે સમય નહોતો. તે દાદરા ચડીને સીધો 4થા માળે આઈસીયુ હોલમાં પહોંચ્યો. કોરિડોરમાં એક વિચિત્ર સન્નાટો હતો. તે હાંફતો રૂમ નંબર 402 તરફ આગળ વધ્યો. તેને કલ્પના હતી કે રૂમની બહાર ડોક્ટરો અને નર્સોની ભાગદોડ હશે. બધા અવનીને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હશે, પણ એવું કંઈ જ નહોતું. રૂમ નંબર 402ની બહાર કોઈ ડોક્ટર નહોતો, કોઈ નર્સ નહોતી. માત્ર એક ભયાનક, હૃદયને ચીરી નાખે તેવી શાંતિ હતી. ચિરાગના પગ હવે મણમણના થઈ ગયા હતા. દરવાજાના કાચમાંથી તેણે અંદર નજર કરી. રૂમની અંદરની લાઇટ્સ અડધી ડીમ કરી દેવામાં આવી હતી. ચિરાગે કાંપતા હાથે દરવાજાનું હેન્ડલ દબાવ્યું અને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ જે અવાજ તેના કાને પડ્યો તેણે ચિરાગના શરીરનું બધું જ લોહી થીજવી દીધું.
કોઈ અનિયમિત ધબકારા નહીં, કોઈ ઉપર નીચે થતી રેખાઓ નહીં. હાર્ટ રેટ મોનિટર પર માત્ર એક સીધી લીટી દોડી રહી હતી અને એક કર્કશ અવાજ આખા રૂમમાં ગૂંજી રહ્યો હતો. અવની એ જ બેડ પર સૂતી હતી, પણ તેના ચહેરા પરથી ઓક્સિજન માસ્ક હટાવી લેવામાં આવ્યો હતો. તેની આંખો બંધ હતી અને ચહેરા પર એવી શાંતિ છવાયેલી હતી જે માત્ર મૃત્યુ પછી જ આવે છે. કેન્સરની પીડા, શ્વાસ લેવાનો સંઘર્ષ બધું જ હવે કાયમ માટે શાંત થઈ ગયું હતું. બેડની બાજુમાં જમીન પર બેસીને કેયુર ખાલી અને પથ્થર જેવી આંખે અવનીના નિર્જીવ હાથને તાકી રહ્યો હતો. ચિરાગના હાથમાંથી તેનો ફોન અને પાસપોર્ટ છૂટીને નીચે પડ્યા. અવાજ સાંભળીને કેયુરે ધીમેથી ગરદન ફેરવીને દરવાજા તરફ જોયું. ચિરાગને જોતા જ કેયુરના મનની બંધાયેલી ગયેલી પાળ તૂટી ગઈ. જે આંસુઓ અને જે આક્રંદ તે છેલ્લા 2 કલાકથી દબાવીને બેઠો હતો તે એક સાથે ફૂટી નીકળ્યા. તે ઊભો થયો અને દોડીને ચિરાગને ભેટી પડ્યો. કેયુરનું આક્રંદ આખા આઈસીયુ વોર્ડના સન્નાટાને ચીરી રહ્યું હતું. તું મોડો પડ્યો ચિરાગ, તું બહુ મોડો પડ્યો. કેયુર ધ્રુજકે રડતા બોલ્યો. મેં એને બહુ રોકી, મેં બહુ જૂઠું બોલ્યો કે તું બસ દરવાજા પર પહોંચી ગયો છે, પણ કુદરતને એ મંજૂર નહોતું. એ જતી રહી ચિરાગ, મને એકલો મૂકીને જતી રહી. ચિરાગ જાણે પથ્થર બની ગયો હતો. તેની આંખોમાંથી આંસુ નહોતા આવી રહ્યા, માત્ર અવાચક બનીને તે પોતાની બહેનના મૃતદેહ તરફ જોઈ રહ્યો હતો. તે લથડતા પગે આગળ વધ્યો અને અવનીના બેડ પાસે પહોંચ્યો. તેણે કંપતા હાથે અવનીના કપાળને સ્પર્શ કર્યો. એ જ કપાળ જ્યાં બાળપણમાં તે વહાલથી ચૂમતો હતો, તે આજે બરફ જેવું ઠંડુ પડી ગયું હતું. દીદી, ચિરાગના ગળામાંથી એક અત્યંત પીડાદાયક ફાટેલો અવાજ નીકળ્યો. દીદી, હું આવી ગયો છું, જો આંખો ખોલને. તે મને વચન આપ્યું હતું કે તું મારા કાંડે રાખડી બાંધ્યા વિના નહીં જાય. તું આમ મને છેતરી ન શકે. પ્લીઝ દીદી, ઉઠને. કેયુર ધીમેથી ચિરાગની પાસે આવ્યો. તેણે અવનીનો જમણો હાથ, જેની મુઠ્ઠી હજુ પણ અડધી વળેલી હતી, તેને હળવેથી ખોલ્યો. એ નિર્જીવ હથેળીમાં આંસુઓ અને પરસેવાથી ભીંજાયેલો, કચડાઈ ગયેલો એ જ લાલ અને સોનેરી રાખડીનો દોરો પડ્યો હતો. કેયુરે એ રાખડી લઈ ચિરાગના ધ્રુજતા હાથમાં મૂકી. ચિરાગ, કેયુરનો અવાજ રુદનથી ભરાયેલો હતો. જ્યારે ડોક્ટરોએ એને છેલ્લું ઇન્જેક્શન આપ્યું ત્યારે પણ એની મુઠ્ઠીમાં આ જ રાખડી હતી. એ બોલી નહોતી શકતી, એના શ્વાસ ઉખડી રહ્યા હતા, છતાં એની નજર છેલ્લા શ્વાસ સુધી માત્ર આ દરવાજા તરફ જ હતી. એને પૂરી ખાતરી હતી કે એનો ભાઈ એના માટે આસમાન ચીરીને પણ આવશે. આ શબ્દો સાંભળતા જ ચિરાગની ધીરજનો ડેમ તૂટી ગયો. એરપોર્ટ પર છૂટેલો એ સાથ, એ 6 કલાકનો શિકાગોનો વિલંબ અને પોતાની અસહતા, બધું જ એક સાથે તેના મગજ પર હાવી થઈ ગયું. તે ભયાનક આક્રંદ સાથે અવનીના બેડ પાસે ફ્લોર પર ઘૂંટણિયાભેર બેસી ગયો. પોતાની બહેનને સમયસર ન મળી શકવાનો અપરાધ ભાવ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. દુનિયાની નજરમાં તે એક સફળ માણસ હતો, પણ આજે અહીં તે સંપૂર્ણપણે હારી ગયો હતો. ચિરાગે પોતાની ભીની આંખોથી એ રાખડી તરફ જોયું. તેણે અવનીના નિર્જીવ હાથને પકડીને પોતાના ગાલ તરફ ઘસ્યો અને પછી ધ્રુજતા હાથે રડતા રડતા એ રાખડીના બંને છેડા પકડીને પોતાના જ કાંડે બાંધવા લાગ્યો. આજે કોઈ આરતીની થાળી નહોતી, કંકુનો ચાંદલો નહોતો કે મીઠાઈ નહોતી, માત્ર મોનિટરની પેલી સીધી લીટીનો અવાજ હતો. ભાઈના આંસુઓ હતા અને એક બહેનનો એવો પ્રેમ હતો જે મૃત્યુ પછી પણ એ દોરામાં જીવંત રહ્યો હતો. રક્ષાબંધનનો એ લાલ દોરો ચિરાગના કાંડે બંધાઈ ગયો હતો, પણ 2 ભાઈ બહેનો સાથ એરપોર્ટના એક ક્રૂર વિલંબ વચ્ચે હંમેશા માટે છૂટી ગયો હતો. મિત્રો, ચિરાગ અને અવનીની આ કહાની અહીં પૂરી થાય છે, પણ આ કહાનીની ભીનાશ કદાચ લાંબા સમય સુધી આપણા હૃદયમાં રહેશે. માણસ પાસે ભલે ગમે તેટલી દોલત હોય, પણ કુદરત અને સમય સામે એ હંમેશા લાચાર જ રહે છે. એરપોર્ટ પરનો એ 6 કલાકનો વિલંબ 2 ભાઈ બહેનને હંમેશા માટે છૂટા પાડી ગયો. તેમને આ કહાની કેવી લાગી? કહાનીનો કયો ભાગ કે કયું દ્રશ્ય તમારા હૃદયને સૌથી વધુ સ્પર્શી ગયું? અમને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારી કોમેન્ટની રાહ જોઈશું. જો આ કહાનીએ તમારી આંખો ભીની કરી હોય અને તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા ભાઈ બહેન, પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી તેઓ પણ આ અતૂટ પ્રેમને અનુભવી શકે. અને હા, જો હજુ સુધી તમે ચેનલ સાથે જોડાયા નથી તો નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લેજો અને બેલ આઇકોન દબાવજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.